નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 1 થી 5 ની અંદર નવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશે જે પ્રમાણે ધોરણ 1 થી 5 ની અંદર જે છે એ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી. કચ્છની અંદર સ્પેશિયલ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી. એના પછી પણ ધોરણ 1 થી 5 ની અંદર કાયમી શિક્ષકોની હજારો જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો નવી ભરતીની સંભાવના છે અને એકવાર ટેટ પરીક્ષા યોજાઈ જાય એના પછી નવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે કેમ એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. ધોરણ 1 થી 5 ની અંદર નવી ભરતીની જાહેરાત. ભરતી પછી પણ હજારો જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. નવી ભરતીની સંભાવના. ટેટ એક્ઝામ પછી નવી કાયમી શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવે તેવી જે છે એ સંભાવના છે. જે સૌ પ્રથમ પહેલું ન્યૂઝપેપર કટિંગ છે, તમે અહીંયા જોઈ શકો છો. કચ્છમાં ધોરણ 1 થી 5માં શિક્ષકોની ઘટ વચ્ચે નવી ભરતીની સંભાવના. તો ધોરણ 1 થી 5 કચ્છ જિલ્લાની અંદર અહીંયા વાત કરેલી છે. નવી ભરતીની જે થઈ ગઈ છે, નવી ભરતીની જે છે એ સંભાવના. કારણ કે ધોરણ 1 થી 5 ની અંદર કચ્છની અંદર જે છે એ 2500 જેવી જે છે એ જગ્યાઓ માટે ભરતી થઈ હતી. તો પણ જે છે એ 1500 જેવી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી હતી. તો એના કારણે જે છે એ નવી ભરતીની સંભાવના તમે અહીંયા જોઈ શકો છો. કચ્છમાં વર્ષોથી શિક્ષક ઘટની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે ખાસ ભરતીનું આયોજન કરવા છતાં ધોરણ 1 થી 5 માટે 1490 શિક્ષકોની ઘટ રહેતા શિક્ષણ નિયામકે એક જ દિવસમાં વિગતો માંગતા નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે પણ શિક્ષણ મંત્રીને મળી ઘટ પૂરવા પ્રવાસી શિક્ષકો નિમવા જે છે એ રજૂઆત કરેલી હતી. તો નવી શિક્ષકોની જે છે એ ભરતી થવાની છે કચ્છ જિલ્લાની અંદર. સાથે સાથે ગુજરાતના જે તમામ જિલ્લાઓની અંદર ધોરણ 1 થી 5 ની અંદર વિદ્યા સહાયકોની જે કાયમી જગ્યાઓ ખાલી પડી છે એ તમામ જગ્યાઓ પર જે છે એ નવી ભરતીની આવવાની સંભાવના પૂરેપૂરી છે. પરંતુ અહીંયા ટ્વિસ્ટ એ છે કે રાજ્ય સરકાર જે છે એ ટેટ પરીક્ષા પછી નવી કાયમી શિક્ષકોની ભરતી જાહેરાત કરે છે અથવા તો ડાયરેક્ટ જે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકો છે એમની નિમણૂક જે છે એ કરે છે. જો જ્ઞાન સહાયકોની નિમણૂક કરી દેવામાં આવશે તો કાયમી શિક્ષક બનવાનું સપનું જોતા તમામ ઉમેદવારોને જે છે એ મોટો ફટકો લાગી શકે છે. કારણ કે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી કરી દેવામાં આવે તો જે કાયમી શિક્ષકોની ભરતી છે એ થોડી પાછી ઠેલાઈ શકે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિયામકને મળ્યા બાદ મત વ્યક્ત કરાયો. જિલ્લા પંચાયત પ્રમુખની શિક્ષણ મંત્રીને જે છે એ રજૂઆત કરવામાં આવી છે. આગળ તમે જોઈ શકો છો, જે વિગતવાર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે પ્રમાણે ધોરણ 1 થી 5માં 2500 અને ધોરણ 6 થી 8માં 1600 વિદ્યા સહાયકની નિમણૂક ત્યાં નિવૃત્તિના નિયમ સાથે કચ્છમાં શિક્ષણ ઘટ નિવારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે ખાસ ભરતીનું આયોજન કર્યું હતું. ધોરણ 1 થી 5માં માટેના જ્ઞાન સહાયકોની ઘટ છે તે પૂર્વ પ્રવાસી શિક્ષકો નિમવા, સ્થાનિક પીટીસી ગ્રેજ્યુએટને નિમવા પ્રભારી મંત્રી રહી ચૂકેલા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગાંધીનગરની મુલાકાત બાદ જણાવ્યું હતું. શિક્ષણ નિયામકે એક જ દિવસમાં વિગતો માંગતા એસએસએની બેઠકમાં ગાંધીનગર ગયેલા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનની અઠવાડિયામાં ભરતી થતા 850 માંથી મોટા ભાગની ખાલી જગ્યાઓ જે છે એ ભરાઈ જશે. પરંતુ ધોરણ 1 થી 5 ની અંદર ઘટની વિગતો રજૂ કરતા જ્ઞાન સહાયકની નવી ભરતી આવે તેવી જે છે એ સંભાવના વ્યક્ત કરાઈ છે. તો અત્યારના તબક્કે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કહું છું, કચ્છ જિલ્લાની અંદર અને સાથે સાથે ગુજરાતના જે તમામ જિલ્લા છે એની અંદર જે છે એ ધોરણ 1 થી 5 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો આ કિસ્સાની અંદર જે છે એ બે પોસિબિલિટી બની શકે છે. જો સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવા ઈચ્છે તો એકવાર ટેટ પરીક્ષા જે છે એ યોજાઈ જાય એના પછી જે છે એ નવી કાયમી શિક્ષકોની વિદ્યા સહાયક ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવશે. પરંતુ જો શિક્ષક ટેટ એટલે કે સરકાર જે છે એ ટેટ પરીક્ષા પૂરી થવાની રાહ નથી જોતી અને કાયમી શિક્ષકોની ભરતી કરવા નથી માંગતી તો તાત્કાલિક જે છે એ નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત ધોરણ 1 થી 5 માટે કરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો 11 મહિનાની કરાર આધારિત નોકરી મેળવવા માંગતા હોય એમના માટે જે છે એ જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત ટૂંક સમયની અંદર આવી શકે છે. કચ્છ જિલ્લાની અંદર અને ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓની અંદર બની શકે છે કે અત્યારના તબક્કે નવી જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવે અને એના પછી ટેટ પરીક્ષા યોજાઈ જાય. એના પછી એકાદ વર્ષ પછી હવે જે છે એ નવી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવે તેવું જે છે એ લાગી રહ્યું છે. આ બાબતે વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.